Hello everyone, this is Akash Kwame and welcome to Samarpan Techno School Biology YouTube channel. આપણે જોઈ રહ્યા ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેનું પ્રયોજન. લેક્ચર નંબર 1 અને 2 ની અંદર આપણે જોયું કે બાયોટેકનોલોજીના ઉપયોગ ક્યાં ક્યાં થાય એના ક્ષેત્રો જોયા, કોને GMO કહેવાય. ઓકે, અને લેક્ચર નંબર 2 ની અંદર આપણે જોયું કે કૃષિ ક્ષેત્રે બાયોટેકનોલોજી આપણને કઈ રીતે ઉપયોગી છે, બીટી કપાસ અને પેસ્ટ નિયંત્રણની અંદર કઈ રીતે આપણને બાયોટેકનોલોજી ઉપયોગી છે. બરાબર, તો એના બાદ આજે આપણે લેક્ચર નંબર 3 ની અંદર એનસીઈઆરટી અને નીટ માટે જોઈશું કે ઔષધ શાસ્ત્ર કે મેડિકલ લાઈન ની અંદર કે ચિકિત્સા શાસ્ત્રમાં બાયોટેકનોલોજી આપણને કઈ રીતે ઉપયોગી છે. અત્યાર સુધી કઈ રીતે સંશોધન થતું, ભારતની અંદર મોસ્ટલી શું ચાલે, આયુર્વેદનું વધારે મહત્વ છે. ઓકે, તો આયુર્વેદ એટલે કે બિન માનવીય ઘટકો એટલે કે વનસ્પતિની અંદરથી કે જે મનુષ્ય નથી એવા કોઈ ઘટકની અંદરથી દવા બનાવવામાં આવે અને કોઈ રોગનું નિવારણ કરવામાં આવે. બરાબર, લેપ લગાડવો, કાવો પીવડાવવો વગેરે વગેરે. અત્યારે તમે કોરોનાની હાલની પરિસ્થિતિ અનુસાર પણ તમે જોતા હશો કે તમે ઉકાળો પીવો છે તો એક પ્રકારનું આયુર્વેદ છે. ઓકે, નો ડાઉટ એ શરદી અને રોગ પ્રતિકારકતા સામે લડવામાં મદદ કરે છે, પરંતુ જો વધારે પડતો ઉકાળો કે કાવો પીવાથી નુકસાન પણ તમને થાય છે. ડેઈલી તમે ઉકાળો પીજો એટલે તમને ખબર પડી જશે. પહેલો જ પ્રશ્ન આવશે એસિડિટી, બીજો પ્રશ્ન આવશે તમને ઊંધવા થઈ જાય અને ત્રીજો પ્રશ્ન આવે મસા થવા. ઓકે, તો આ એના બધાના ગેરફાયદા પણ છે. એટલે કે જ્યારે પણ બિન માનવીય ઘટકમાંથી કિસ્સામાંથી બિન માનવીય ઘટકની અંદરથી દવા બનાવવામાં આવે, બિન માનવીય સ્ત્રોત માંથી દવા બનાવવામાં આવે તો એ સંપૂર્ણપણે રોગ પ્રતિકારકતા આપતું નથી. કેવું? સંપૂર્ણપણે રોગ પ્રતિરોધકતા પૂરું પાડતું નથી, કારણ કે એની સાથે એના ગેરફાયદા પણ છે. તો એ ગેરફાયદાને દૂર કરવા શું કરવાનું? તો કે કઈ નહીં, બાયોટેકનોલોજી યુઝ કરો. શું કરો? બાયોટેકનોલોજી એટલે કે બાયોટેકનોલોજીની પદ્ધતિ જેવી કે કઈ પદ્ધતિ? રીકોમ્બિનેશન ડીએનએ ટેકનોલોજી. કઈ? રીકોમ્બિનેશન ડીએનએ ટેકનોલોજી, ત્યારબાદ પોલિમરેઝ ચેઇન રિએક્શન પદ્ધતિ અને ત્યારબાદ જનીન થેરાપી. તો કે આવી કોઈ પદ્ધતિના ઉપયોગ વડે આપણે કોઈ પણ રોગના સામે સચોટ નિવારણ લાવી શકીએ કે જેની કોઈ આડઅસર પણ ના હોય. જેમ કે અત્યારે રસીકરણની પદ્ધતિ ચાલે છે, બરાબર, કોરોના માટે. તો કોરોનાની એન્ટી વેક્સિન મેળવવાની અત્યારે કોશિશ થઈ રહી છે. તો એ કોઈ વનસ્પતિમાંથી થઈ રહી છે? તો કે નહીં, ઇટ્સ ઓલ અબાઉટ બાયોલોજી એન્ડ બાયોટેકનોલોજી. ઓકે, તો બાયોટેકનોલોજીની અંદર એટલે કે પીસીઆર, કોઈ અન્ય સૂક્ષ્મ જીવો જેમ કે બેક્ટેરિયા થઈ ગયા, બરાબર, બેક્ટેરિયાની અંદરથી વાયરસ, ફૂગ, આ ઘણા સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરીને અને આ બધી જ પદ્ધતિનો ઉપયોગ થાય. એની અંદર પીસીઆર પણ થાય. તમને ખ્યાલ છે પીસીઆર નું કામ શું હોય? બહુગુણન કરવું. કોઈ નાના ડીએનએ ના ટુકડાનું બહુગુણન કરશે. જનીન થેરાપી, અને જનીન થેરાપીમાં પણ કેવું થાય કે ચલો તમારા કોઈ લક્ષણ માટે ખરાબ જનીન છે, ખરાબ લક્ષણ માટે કોઈ જવાબદાર જનીન છે એને દૂર કરી દો, એના બદલે કોઈ સારા લક્ષણો વાળું જવાબદાર જે જનીન છે એને દાખલ કરો. તો તમે જનીન એક્સચેન્જ કરો, એટલે કે એ પદ્ધતિને શું કહેવાય? જનીન થેરાપી. તો આ ત્રણ પદ્ધતિ કે જે બાયોટેકનોલોજીની છે, આના વડે મળેલી નિપજો કેવી આપે છે? સચોટ રોગ પ્રતિકારકતા અને કોઈ પણ રોગ સામેની સચોટ ઈલાજ આપે છે. ઓકે, તો આ ત્રણેય પદ્ધતિનો ઉપયોગ કરીને હાલની અંદર ઘણા બધા પુનઃ સંયોજિત સંયોજનો આપણને અવેલેબલ છે. જેમ કે વિશ્વમાં આવા પુનઃ સંયોજિત સંયોજનો કેટલા છે? તો કે 30 થી પણ વધારે. તમને ટેક્સ્ટ બુક ની અંદર 30 આપેલા છે, પણ 30 થી પણ વધારે હાલના તબક્કે પુનઃ સંયોજિત સંયોજનો અવેલેબલ છે કે જે આ ત્રણ પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવાયેલા છે અને મનુષ્યના કોઈ પણ સ્વાસ્થ્ય જેમ કે કેન્સર જેવી બીમારીમાં પણ, એઇડ્સમાં પણ એ કામ કરે છે. ત્યારબાદ ઇન્ડિયાની અંદર વાત કરીએ તો ઇન્ડિયાની અંદર આવા 12 પુનઃ સંયોજિત સંયોજનો આપણા સામે છે. આ 12 પુનઃ સંયોજિત કેટલા છે, કયા છે એ આપણે જોઈશું એકદમ લાસ્ટ લેક્ચરની અંદર, જે તમને ટેક્સ્ટ બુકમાં આપેલ નથી પરંતુ નીટના પોર્શન માટે તમારે ઇમ્પોર્ટન્ટ છે. તમને એવું આપેલ છે અહીંયા કે 12 પ્રોડક્ટ પુનઃ સંયોજિત સંયોજન એ હાલના તબક્કે
ભારતમાં અવેલેબલ છે અને એનું વેચાણ પણ ચાલુ છે. તો તમને પણ ખબર હોવી જોઈએ કે એ 12 પ્રોડક્ટ કઈ છે. એ ખબર ક્યારે હોવી જોઈએ કે એના પહેલા આપણે બીજી કોઈક પદ્ધતિ જાણી લઈએ, કઈ રીતે કાર્ય કરશે આ પદ્ધતિ વડે, કઈ રીતે નિદાન મેળવવામાં આવે છે એ પદ્ધતિ જાણી લઈએ. ત્યારબાદ લાસ્ટ લેક્ચરની અંદર આ એક્સ્ટ્રા ડિટેલ્સ હશે. ઓકે, તો સૌથી પહેલી આપણી પદ્ધતિ છે, જો તમને જે એનસીઈઆરટી સિલેબસમાં આપેલ છે એ પૈકી પહેલી એક માનવ સર્જિત ઇન્સ્યુલિન. કયું? માનવ સર્જિત ઇન્સ્યુલિન. અને આ ચેપ્ટરની અંદરથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એટલે કે કયું? માનવ સર્જિત ઇન્સ્યુલિન. કેટલા માર્ક્સ માટે તમને પૂછશે? 2 માર્ક્સ માટે. ઓકે, 2 માર્ક્સ માટે. કયું? માનવ સર્જિત ઇન્સ્યુલિન વિશે નોંધ લખો, અથવા તો તમને પૂછે હ્યુમ્યુલિન વિશે નોંધ લખો. હ્યુમ્યુલિન એટલે કે હ્યુમન માટેનું ઇન્સ્યુલિન કે જે બનાવવામાં આવેલું એ, અથવા તો તમને પૂછે જનીન ઇજનેરી આધારિત કૃત્રિમ ઇન્સ્યુલિન વિશે નોંધ લખો. આ તમને 3 પૂછે. હવે ઇન્સ્યુલિન નું જેવું નામ આવે એટલે કોઈ પણ લોકો એના મગજમાં પહેલો કયો સવાલ આવશે? સોરી, સવાલ નહીં, પહેલો વિચાર કયો આવશે? ઇન્સ્યુલિન. ડાયાબિટીસ. કયો? ડાયાબિટીસ. અને એઝ અ બાયોલોજી સ્ટુડન્ટ તમને ખબર છે કે ડાયાબિટીસના કેટલા ટાઈપ્સ હોય? 2 ટાઈપ્સ હોય. એક ઇન્સ્યુલિનને કારણે થાય એ ડાયાબિટીસ ઇન્સિપિડન્સ, અને બીજું હશે ડાયાબિટીસ મેલિટસ કે જે વાસોપ્રેસિનના વધારે પડતા સ્ત્રાવથી થશે, કે જે વધારે પડતું પાણીનો લોસ થઈ જવો, મૂત્ર શોષણની ક્રિયા નહીં થતી હોય. આવું તમે ચેપ્ટર નંબર મૂત્ર નિકાલ વાળું જે ચેપ્ટર છે એની અંદર તમે ભણી ગયા, ચેપ્ટર નંબર 19 માં. ઓકે, તો આ ચેપ્ટર નંબર 19 પણ કોનું? 11મા ધોરણનું. તો આ ડાયાબિટીસના જે ટાઈપ્સ છે એ પૈકી પહેલો એક છે ડાયાબિટીસ. ઇન્ડિયાની અંદર બહુ હાનિકારક રીતે બધા લોકોને, મોસ્ટલી દરેક ઘરની અંદર આ ડાયાબિટીસનો રોગ હશે. હવે તમને એ ખ્યાલ છે કે ડાયાબિટીસ કોને કારણે થાય? તો કે શરીરમાં વધારે પડતું ગ્લુકોઝનું પ્રમાણ. શા માટે ગ્લુકોઝનું પ્રમાણ વધારે થઈ ગયું? તો કે એ ગ્લુકોઝને પાચન અથવા તો એનું બ્રેકડાઉન કરીને, એને જોઈન કરીને જે ગ્લાયકોજનમાં ફેરવવા વાળો ઉત્સેચક હતો એ કોણ હતો? ઇન્સ્યુલિન. આ મનુષ્યની અંદર જોવા મળે છે. ક્યાં જોવા મળે? તો કે આ ઇન્સ્યુલિન સ્વાદુપિંડના કયા કોષોમાં હોય? આલ્ફા કે બીટા? તો કે બીટા કોષોમાં. આલ્ફા કોષની અંદર કયો અંતઃસ્ત્રાવ હશે? ગ્લુકાગોન. અહીંયા ઇન્સ્યુલિન. આ 2 તમને ખબર હોવી જોઈએ. અને ત્રીજા ડેલ્ટા કોષ પણ હશે જેની અંદર સોમેટોસ્ટેસ્ટિન નામનો અંતઃસ્ત્રાવ હશે અને એનું કાર્ય પણ તમને ખબર છે. બીટા કોષોની અંદરથી આ સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો હોય. પણ જેમ જેમ મનુષ્યની ઉંમર વધતી જાય એમ એ આ બીટા કોષો ઇન્સ્યુલિનનું સ્ત્રાવ કેવો કરે? ઓછો કરે. એની કેપેસિટી પૂરી થઈ જાય, મર્યાદા આવવા લાગે, તો સ્ત્રાવ ઓછો થઈ જશે. એટલે કે ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટે. ઇન્સ્યુલિનનું પ્રમાણ શું થશે? ઘટશે. એટલે કે ઓછું થઈ ગયું. ઇન્સ્યુલિન ઘટી ગયું, પણ તમે ખાવાનું તો ખાવ જ છો, અને તમે જે પણ ખાવ છો પ્રાણીમાં ખોરાક સંગ્રહ કયા સ્વરૂપે થશે? ગ્લાયકોજન સ્વરૂપે. તો પાચન એનું થઈને શું બનશે? ગ્લુકોઝ. આ ગ્લુકોઝને ફરીથી સંગ્રહ થવા માટે ગ્લાયકોજનમાં ફેરવવું પડશે. આ કોણ ફેરવશે? ઇન્સ્યુલિન. પણ ઇન્સ્યુલિન કેવું થઈ ગયું? ઓછો. તો તમારી અંદર રુધિરમાં કોની માત્રા વધી ગઈ? શર્કરાની માત્રા વધી ગઈ. આ શર્કરાની માત્રા વધી ગઈ એને શું કહેવાય? ડાયાબિટીસ. ગુજરાતીમાં એને કહેવાશે મધુપ્રમેહ. કેવો? મધુપ્રમેહ. ઓકે, તો આ વાત થઈ ગઈ ઇન્સ્યુલિનની. હવે આ ઇન્સ્યુલિન, આ રોગની આપણે વાત કરી દીધી. હવે તમે સમજો કે હવે આ ઇન્સ્યુલિનનો સ્ત્રોત નથી, આનાથી બચવું હોય તો શું કરવું? બરાબર, બચવું તો છે આપણને. એટલે ખબર છે કે આપણે બધી ઇન્જેક્શન લઈએ. બરાબર, જેને ડાયાબિટીસ હોય એ મોસ્ટલી ઇન્જેક્શન ઘરે લેતા હોય. ડોક્ટર્સ પણ એને સલાહ આપતા હોય કે ઘરે જ લે, તમારે ડેઈલી અહીંયા આવવાની જરૂર નથી. ઓકે, અને એ કોઈ પણ ભાગે લેતા હોય, પગે લે, પેટે લે, હાથે લે, બરાબર, ગમે તે ભાગે લે. કેમ આવું તમને ખ્યાલ છે? કારણ કે તમે એવું ભણી ગયા કે ઇન્સ્યુલિન એ શું છે? અંતઃસ્ત્રાવ છે. અને અંતઃસ્ત્રાવ ક્યારેય પણ નલિકામાં વહન પામતો નથી. એ રુધિર મારફતે વહીને જ્યાં પણ એને કામ કરવાનું છે ત્યાં પહોંચી જ જશે. ઓકે, એટલે તમે પગ પર ઇન્જેક્શન લ્યો છો ઇન્સ્યુલિનની તો પણ એ પહોંચી જશે. ઉત્સેચક નથી, એક પ્રકારનું શું છે? અંતઃસ્ત્રાવ છે. ઓકે, એટલા માટે હવે આ ઇન્સ્યુલિન જ્યારે
ઘટ પડવા મળી ત્યારે જેમ ઔષધ શાસ્ત્ર વિકસતું ગયું એટલે અન્ય કોઈ પ્રાણી ઉપર એનો આધાર રાખવામાં આવ્યો. જેમ કે અન્ય કોઈ સસ્તન છે, કતલખાનામાં લઈ જવાતા ઢોર ઢાંખર હોય, બરાબર. સ્ટાર્ટિંગમાં કોનામાંથી લઈ જવાતા? કતલખાનામાં, કે જે ઢોરને મારી જ નાખવાના છે એવા ઢોર, કતલખાના ઢોર કે પછી ભૂંડ છે, આનું ઇન્સ્યુલિન પેલા લેવામાં આવ્યું. એટલે થોડું કામ ચલાવ કામ ચાલી પણ ગયું, પણ એ એક્ઝેક્ટ મનુષ્યના ઇન્સ્યુલિન જેવું તો નહીં જ હોય. એક્ઝેક્ટ મનુષ્યના ઇન્સ્યુલિન જેવું ન હોવાથી એ શું કરે, મનુષ્યની અંદર ઘણી બધી એલર્જીક પ્રક્રિયા પ્રેરે, એટલે કે નુકસાન કરે છે. ભાઈ નુકસાન કરે તો આ તો કોઈને ના પોસાય, નથી પોસાતું. એટલા માટે ચલો બીજો ઓપ્શન વિચારો. બીજો ઓપ્શન તો તમારે કૃત્રિમ ઇન્સ્યુલિન બનાવવું પડે. પણ એ પહેલા તમારે સમજવું પડે કે મનુષ્યનું ઇન્સ્યુલિન હકીકતમાં છે કેવું. મનુષ્યનું પ્રારંભિક અવસ્થામાં ઇન્સ્યુલિન કેવા પ્રકારનું હશે? પ્રો ઇન્સ્યુલિન હશે. પ્રો ઇન્સ્યુલિન હશે. પ્રારંભિક અવસ્થામાં કેવું હશે? પ્રો ઇન્સ્યુલિન. પ્રો ઇન્સ્યુલિન માંથી એ શું બનશે? ઇન્સ્યુલિન બનશે. શું બને? ઇન્સ્યુલિન. આ ઇન્સ્યુલિન એ કેવું હશે? પુખ્ત સ્વરૂપ. હવે આ પુખ્ત સ્વરૂપ છે એ પણ તમારે સમજવા પહેલા સમજવું પડે કે પ્રો ઇન્સ્યુલિન હકીકતમાં શું છે. તો કે ઇન્સ્યુલિન એટલે કે અંતઃસ્ત્રાવ, અને અંતઃસ્ત્રાવ એ દરેકે દરેક શાના બનેલા હોય? પ્રોટીનના. પ્રોટીન એટલે કે એમિનો એસિડની શૃંખલા, કે નહીં? એમિનો એસિડની શૃંખલાને શું કહીએ આપણે? પ્રોટીન. તો પ્રો ઇન્સ્યુલિનની અંદર 3 શૃંખલા જોવા મળે છે. કેટલી શૃંખલા જોવા મળે? 3. એ શૃંખલા, બી શૃંખલા અને સી શૃંખલા, એમ 3 ટોટલ. કેટલા? 3. આ જે છે રેડ કલર થી મેં દર્શાવેલ છે એ એ શૃંખલા છે, બ્લુ કલર થી જે દર્શાવેલ છે એ બી શૃંખલા છે, અને આ બ્લેક કલર થી દર્શાવેલ છે એ સી શૃંખલા છે. આ શૃંખલા શાની બનેલી હશે? એમિનો એસિડની. એમિનો એસિડની બનેલી શૃંખલા હશે. તો એને શું કહેવાય? પેપ્ટાઇડ શૃંખલા કહેવાશે કે નહીં કહેવાય? કેમ? તો કે 2 એમિનો એસિડ વચ્ચે જે બંધ હશે કયો હશે? પેપ્ટાઇડ બંધ. આવી પેપ્ટાઇડ બંધની ક્રમિક શૃંખલાને શું કહેવાય? પેપ્ટાઇડ શૃંખલા, કે જે સંયુક્ત રીતે શું બનાવે? પ્રોટીન બનાવે. હવે એના જે છેડા છે ને 2, એ શાના વડે જોડાયેલા હોય? તો કે ડાયસલ્ફાઇડ બંધ વડે. અહીંયા 2 સલ્ફરના અણુ, એટલે કે કયો બંધ? ડાયસલ્ફાઇડ બંધ વડે જોડાયેલા હોય. પણ આ કેવું છે? સક્રિય સ્વરૂપ નથી, પુખ્ત સ્વરૂપ છે નહીં. હવે પુખ્ત સ્વરૂપ તમારે લાવવા માટે શું કરવું પડે? તો ઓટોમેટિકલી મનુષ્યની અંદર જ્યારે ઇન્સ્યુલિન વિકાસ પામે એમાંથી આ સી પેપ્ટાઇડ દૂર થઈ જાય. સી પેપ્ટાઇડ દૂર થઈ જાય એટલે હવે તમારી પાસે શું બનશે? તો કે ફક્ત એ અને બી શૃંખલા 2 જ રહેશે મનુષ્યના પુખ્ત ઇન્સ્યુલિનની અંદર. કઈ કઈ? એ અને 2 શૃંખલા. આ એ શૃંખલા અને બીજી હશે એ આપણા પાસે કઈ હોય? આ બી શૃંખલા. સમજ પડી? આ એ શૃંખલા અહીંયા આપણે લખી દઈએ બી, અને અહીંયા લખી દઈએ આપણે એ. આપણે વાત કરી કે બંને શાની બનેલી હોય? એમિનો એસિડની. કેટલા એમિનો એસિડ? તો એ પણ તમારે યાદ રાખવાનું કે એ શૃંખલા 21 એમિનો એસિડની બનેલી છે, જ્યારે તમારી બી શૃંખલા એ 30 એમિનો એસિડની બનેલી છે. અને આ બંને શૃંખલા કોના વડે જોડાયેલી છે? તો કે ડાયસલ્ફાઇડ બંધ વડે. કોના વડે? ડાયસલ્ફાઇડ બંધ વડે. આવી રીતે. સમજ પડી? 2 સલ્ફરના અણુઓ છે આ બંધની અંદર, એને શું કહેવાય? ડાયસલ્ફાઇડ બંધ. આવા દરેક એમિનો એસિડ સુધી હશે, અને આ શૃંખલા જ્યારે ફરીને આવે તો ત્યાં પણ હશે. ઓકે, તો આવા પ્રકારનું સ્ટ્રક્ચર હોય. ટોટલ ઇન્સ્યુલિન ની અંદર એમિનો એસિડની સંખ્યા કેટલી થઈ તમારી પાસે? 51 એમિનો એસિડ. કેટલા? 51 એમિનો એસિડ. હવે તમને ખબર છે કે કોઈ પણ પ્રોટીન, કારણ કે ઇન્સ્યુલિન પણ શું છે? એક પ્રકારનું પ્રોટીન, અને કોઈ પણ પ્રોટીન માટે કોણ જવાબદાર હોય? પ્રોટીનના નિર્માણ માટે ભાષાંતરણની પ્રક્રિયા. આ ભાષાંતરણની પ્રક્રિયા માટે જવાબદાર કોણ? mRNA. આ mRNA ક્યાંથી આવ્યો? તો કે ડીએનએ પરથી. કઈ પ્રક્રિયા દ્વારા? પ્રત્યાંકન પ્રક્રિયા દ્વારા. તો આ ડીએનએ ની ચોક્કસ અણુની લંબાઈ, કે જેને શું કહેવાય? જનીન. શું કહેવાય? જનીન, કે જે કોઈ લક્ષણ માટે જવાબદાર હોય. કયું લક્ષણ? તો કે પ્રોટીનનું નિર્માણ કરવું. સમજ પડે છે? ઓકે, તો આ હેતુનો ઉપયોગ કરીને
બાયોટેકનોલોજી વડે આપણે શું બનાવી? કૃત્રિમ ઇન્સ્યુલિન બનાવ્યું. જો તમે કેટ ટુ કટ બેઠે આવું ઇન્સ્યુલિન બનાવવા માટે સક્ષમ છો તો તમે કૃત્રિમ ઇન્સ્યુલિન બનાવી શકો. તો આ પદ્ધતિ કોણે કરી? તો કે 5 જુલાઈ 1983 ની અંદર. કેટલા? 5 જુલાઈ 1983 માં 1983 ની અંદર અમેરિકન કંપની હતી. અમેરિકન કંપની કે જેનું નામ હતું ઇલી લીલી. કેવું? ઇલી લીલી કંપની. આ ઇલી લીલી કંપનીએ આ પ્રોટીનની શૃંખલા પેલા ઓળખી અને આ પ્રોટીનની જે શૃંખલા છે એટલે કે એ શૃંખલા અને બી શૃંખલા એના માટે કયું જનીન જવાબદાર છે? આ જવાબદાર જનીન ઓળખું. આ જવાબદાર જનીનને એને કઈ પદ્ધતિનો ઉપયોગ કરી લીધો? તો કે હમણાં આપણે બનાવેલું ક્લોનિંગ ને એવું બધું જોઈ લીધું ચેપ્ટર નંબર 11 ની અંદર. ચેપ્ટર નંબર 11 ની અંદર. તો આ ચેપ્ટર નંબર 11 ના આધારે એને શું કર્યું? તો કે આ એ શૃંખલા માટે જવાબદાર જનીન હતું એ જીન, બરાબર, અને બી શૃંખલા માટે જે જવાબદાર જનીન હતું એ હતું બી જીન. જીન એટલે કે જનીન. આ જનીનને ક્યાં દાખલ કર્યું? એને બેક્ટેરિયાની અંદર. કયા બેક્ટેરિયા? ઈ કોલાઈ બેક્ટેરિયા. કયા બેક્ટેરિયા? ઈ કોલાઈ બેક્ટેરિયા. એસ્ચેરિશિયા કોલાઈ. એટલે આ એ શૃંખલા અને બી શૃંખલા એ બેક્ટેરિયાની અંદર દાખલ કરો છો તો ત્યાં અભિવ્યક્તિ પામશે જનીન. જનીન અભિવ્યક્તિ પામશે અને શું બનાવશે તમારું? તો કે પ્રોટીન બનાવશે. કઈ કઈ શૃંખલા વાળો? તો કે 51 એમિનો એસિડ ધરાવતી શૃંખલા બનાવશે અને બીજી કઈ બનાવશે? 30 એમિનો એસિડ ધરાવતી શૃંખલા બનાવી. આ બંને શૃંખલાને આની જેમ શું કરી દો? ડાયસલ્ફાઇડ બંધ વડે એને છોડી દીધી. તો આ રીતે જે કંઈ પણ બન્યું એને એનું શું નામ આપ્યું? હ્યુમ્યુલિન, એટલે કે હ્યુમન ઇન્સ્યુલિન. આ વાત થઈ ગઈ તમારી એનસીઆરટી અને નીટ માટે. આ ખૂબ જ અગત્યનો ટોપિક છે. તમે અહીંયા કોન્સેપ્ટ સમજી લીધો. હવે તમે એનસીઆરટી બુક વાંચીને, મટીરીયલ્સ વાંચીને એને યાદ રાખવાની કોશિશ કરો, કારણ કે 3 માર્ક્સની અંદર આ મોસ્ટ આઈએમપી સવાલ છે અને દર વર્ષે ગુજરાત બોર્ડની અંદર આમાંથી કાં તો એમસીક્યુ પૂછાય છે કાં તો આખો ક્વેશ્ચન પૂછી લે છે. તો તમારા માટે મોસ્ટ આઈએમપી સવાલ છે. તમે વાંચી લો અને લખી લો. ત્યાર પછીનો ટોપિક છે જનીન થેરાપી. હમણાં આપણે વાત કરેલી. તો એ જનીન થેરાપીનો ઉપયોગ કરીને પણ આપણે રોગોનું નિદાન કરી શકાય. કઈ? જનીન થેરાપી. એ પહેલા આપણે જોઈએ કે વોટ ઇઝ જનીન થેરાપી. એનો મતલબ શું થાય જનીન થેરાપીનો? એટલે કે આપણે એનું શું ભણી લઈએ પહેલા? વ્યાખ્યા. તો કે કોઈ પણ તમારા ખરાબ જનીન અથવા તો ખરાબ લક્ષણો માટે કોણ જવાબદાર હોય? નુકસાની પામેલા કે વિકૃત જનીનને બદલે સારા કાર્યો કરતા જનીનોનો કોષમાં પરિચય આપવાની જે પદ્ધતિ છે એને શું કહેવાશે? જનીન થેરાપી. એટલે કે માનો કે મારા આંખનો કલર નહીં, મને કોઈક જનીનિક રોગ છે. સપોઝ કે હિમોફિલિયા. ઓકે, હિમોફિલિયા છે, સિકલ સેલ એનિમિયા છે. આ બધા જનીનિક રોગ છે જે તમે ચેપ્ટર નંબર 5 ની અંદર એન્ડમાં જોઈ ગયા જનીનિક રોગો વિશે. માનો કે મને જનીનિક રોગ છે નહીં, સપોઝ કોઈ જનીનિક રોગ છે, એના માટે જવાબદાર કારણ શું હશે? નુકસાની પામેલું કે પછી વિકૃત કે પછી વારસાગત આવતી વિકૃતિ વાળું જનીન, બરાબર, કે જેના લક્ષણ સારા નથી, એટલે કે એનું અભિવ્યક્તિ સારા લક્ષણો માટેની નથી. તો ભાઈ એ જવાબદાર જનીનને હું હટાવી દઉં અને એના બદલે નોર્મલ જનીન કે જે કોઈ નુકસાનકારક નથી દર્શાવતા એવા લક્ષણો છે, તો એ જનીનને હું મારા શરીરમાં દાખલ કરી દઉં, એટલે કે રિપ્લેસમેન્ટ કરું. તો એ પદ્ધતિને શું કહેવાય? જનીન થેરાપી. શું કહેવાશે? જનીન થેરાપી. આ જનીન થેરાપી વડે જન્મજાત રોગો હોય કે જન્મજાત જનીનિક ખામી હોય, આ બધાનું નિવારણ થઈ શકે. જેમ કે તમારી પાસે રોગ છે હિમોફિલિયા, ત્યારબાદ સિકલ સેલ એનિમિયા વગેરે વગેરે. તમે આ ઓલરેડી બધા રોગોનું નામ જાણો છો. ચેપ્ટર નંબર 5 તમે અહીંયાથી રેફર કરી શકો. અને અહીંયા જે તમારે ધ્યાન રાખવાનું છે એ રોગ છે એસીઆઈડી, સુપર સીઆઈડી નહીં, બરાબર? શું કહે છે દયા? સુપર સીઆઈડી નહીં,
પણ તમે એના ઉપરથી યાદ રાખી શકો, આખું નામ તમારે અલગ યાદ રાખવાનું છે કે જે નીટમાં 4 માર્ક્સમાં પૂછાઈ ગયેલો છે, નીટ 2016 અથવા તો 17 ની અંદર. ઓકે, એસસીઆઈડી નું પૂરું નામ, તો કે આખું નામ થશે સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી. સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી. ઇમ્યુનો એટલે કે રોગ પ્રતિકારકતા, રોગ પ્રતિકારક તંત્રને લગતો આ એક રોગ છે. કયો? રોગ પ્રતિકારક તંત્રને લગતો રોગ. હવે પહેલા રોગ વિશે થોડુંક સમજી લઈએ. ઓકે, તમારે એનસીઆરટી થી થોડુંક અલગ જઈએ, પણ નીટ માટે તમારે એ ઇમ્પોર્ટન્ટ છે. તો આ રોગની અંદર થશે શું? તો કે તમે ઘણા નાના બાળકોને એવા કેસ પણ સાંભળ્યા હોય, ડોક્ટર પાસે સાંભળ્યા હશે તો એવું કહેતા હશે કે છોકરાને સિવિયર છે. આવું સિમ્પલ કહેતા હોય, કારણ કે ખબર છે કે પેશન્ટ એટલે કે નોર્મલ લોકો આ શબ્દ ના સમજી શકે. એટલે શું કે તમારો છોકરો 5-6 વર્ષનો થશે ત્યાં સુધી એની રોગ પ્રતિકારક તંત્ર ધીમું રહેશે, એટલે કે અવારનવાર રોગ થયા જ રાખશે. શરદી, ઉધરસ, તાવ, ઝાડા, કબજિયાત, બરાબર, બીમાર પડવું, કોઈ પણ આવા રોગ તાત્કાલિક થયા જ રાખે. કેમ? તો કે એની રોગ પ્રતિકારક શક્તિ કેવી છે? ઓછી. એટલા માટે એનો એક જ ઈલાજ છે કે તમે એને સારી રીતે સાચવો, બરાબર, કોઈ પણ બહારનો ખોરાક ના આપો, વગેરે વગેરે. આવું તમને ડોક્ટર સિમ્પલી કારણ દેતા હોય. પછી જેમ એનો વિકાસ થાય એમ એની અંદર લસિકા કોષો વિકસે તો રોગ પ્રતિકારક તંત્ર પણ એનું સારું બની જાય. અને ઘણી વખત નથી બનતું એ ડિસીઝને કહેવાશે સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી. ઓકે, આ રોગની અંદર શું થાય? તો કે તમારી રોગ પ્રતિકારકતા ઘટી જાય. શા માટે ઘટી જાય? તો કે તમારી અંદર જે રોગ યુક્ત દર્દી છે ને એની અંદર કાં તો લસિકા કોષ જ ગેરહાજર હોય, એટલે કે લસિકા કોષ પણ કેવા? સક્રિય. બીજા તો હાજર હશે. સક્રિય લસિકા કોષ એટલે કે બી લસિકા અને ટી લસિકા સેલ કેવા હોય? ગેરહાજર હોય. અથવા તો આ લસિકા કોષની અંદર એક પ્રકારનો ઉત્સેચક ગેરહાજર હોય. એ ઉત્સેચકનું નામ છે એડીએ. એડે નથી, અડ્ડાઈ નથી, બરાબર. આનું આખું નામ છે એડેનોસાઇન ડીએમિનેઝ. આ એક પ્રકારનું શું છે? ઉત્સેચક છે. આ ઉત્સેચક આ વ્યક્તિના શરીરમાં હોતો નથી, પરિણામે શું થાય? રોગ થાય. શા માટે આ નથી હોતો? તો નથી હોવાનું કારણ પણ છે. ઉત્સેચક માટે જવાબદાર કોણ હોય? જનીન. કોણ હોય? જનીન. પરંતુ વિકૃતિને કારણે આ જનીનનું શું થયેલું છે? લોપ. તમે ભણી ગયા ને, લોપ, દ્વિકૃતિ, ઉત્ક્રમણ અને સ્થાનાંતરણ, આવી 4 ખામી હોય. એ પૈકી આ કોનું લક્ષણ છે? લોપનું. લસિકા કોષની અંદર આ એડીએ માટે જે જવાબદાર ઉત્સેચકનું જનીન છે એ જનીન કેવું છે? લોપ થઈ ગયેલું છે. એટલે આ ઉત્સેચક નહીં બને. તો આનું કામ શું છે? એનું કામ છે પ્યુરિનનું પાચન કરવું. પ્યુરિન ચયાપચય માં મદદ કરશે. કેમ ખબર પડી? તો કે આ જુઓ, એડિનોસાઇન શું છે? પ્યુરિન. અને આ ડીએમિનેઝ એટલે કે કંઈક દૂર કરવાની વાત ચાલે છે ને. ડીએમિનેઝ એટલે કે પ્રત્યે ઉત્સેચક તમને દેખાડે છે. પ્યુરિન માંથી એટલે કે એડિનોસાઇન માંથી એમિનો ગ્રુપનો દૂર કરે, એટલે કે ચયાપચયની ક્રિયામાં ભાગ ભજવે છે. પરંતુ જો આ ઉત્સેચક જ નહીં હોય તો એ રોગ પ્રતિકારક તંત્રની અંદર પણ કેવી શું દેખાડશે? નબળાપણું દેખાડશે. ઓકે, તો આ રોગના લક્ષણ થઈ ગયા કે જે તમારા નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે બેક ટુ ધ એનસીઆરટી ટોપિક. એનસીઆરટી ટોપિક અનુસાર ડાયરેક્ટરને એવું કીધું છે કે એસસીઆઈડી નામનો રોગ એટલે કે એડીએની ઉણપનો રોગ, એડિનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચકની ઉણપનો રોગ કોનામાં જોવા મળે? તો કે સૌથી પહેલા 1990 માં, અહીંયા હું લખી દઉં, 1990 ની અંદર 4 વર્ષની બાળકી, આ પૂછાઈ ગયેલું છે એક વખત ગુજરાત બોર્ડના એમસીક્યુ માં પણ. 1990 ની અંદર 4 વર્ષની, માત્ર 4 વર્ષની બાળકીની અંદર આ રોગ પહેલા નોંધાયો અને એની સારવાર કરવામાં આવી. તો
તમે ઇન જનરલ કઈ રીતે તમે સારવાર કરી શકો? ચલો ઉત્સેચક ઉત્પન્ન નથી થતો, ચલો હમણાં ઇન્સ્યુલિન પણ ઉત્પન્ન નહોતું થતું, તો તમે શું કર્યું? ભાઈ એ અંતઃસ્રાવનું ઇન્જેક્શન લઈને તમે શરીરમાં દાખલ કર્યું. પરંતુ ક્યાં સુધી તમે ઇન્જેક્શન લેશો? તમારે રોજ લેવા જ પડશે ને. તો બિચારો આ માણસ જેને જન્મજાત આવા રોગ છે એ ડેલી થોડો આ એડીએ ના ઉત્સેચક લેશે, બરાબર? હવે તમને કદાચ એમ પણ થાય કે સર આ બી અને ટી લસિકા કોષ નિર્માણ ક્યાં પામે? તો કે અસ્થિ મજ્જામાં. નિર્માણ ક્યાં પામે? અસ્થિ મજ્જામાં. એટલે તમારી પાસે બે ઓપ્શન છે. એક તો અંતઃક્ષેપણ એટલે કે ઇન્જેક્શન તમારે લેવું, અથવા તો અસ્થિ મજ્જા ટ્રાન્સપ્લાન્ટ. ટ્રાન્સપ્લાન્ટ એટલે કે બદલાવવી. હવે તમને ખબર છે અસ્થિ મજ્જા ક્યાં આવેલું હોય? હાડકાના પોલાણની વચ્ચે, બરાબર? કે જે કૂતરો હોય ને, કૂતરો એને એ જ આશાની અંદર એ ખાતો હોય કે હું હમણાં હાડકું તોડી નાખું ને અંદરથી એ મને જે જ્યુસી ફૂડ એટલે કે અસ્થિ મજ્જા મળે એ હું ખાઉં. તો આ અસ્થિ મજ્જા ક્યાં હોય? હાડકાની અંદર. આ હાડકાની અંદર હોય એ આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીએ. કેમ? તો કે અસ્થિ મજ્જાની અંદર જ કોણ હશે? બી અને ટી લસિકા કણનું નિર્માણ થશે. એટલા માટે આ સજીવની અંદર અથવા કોઈ મનુષ્યની અંદર એવી અસ્થિ મજ્જા છે કે જે બી અને ટી લસિકા કોષની અંદર એડીએન ઉત્પન્ન નથી કરતું. એવા પ્રકારના લસિકા કોષ બનાવે છે. હવે એવા લસિકા કોષ દાખલ કરતું આપણે અસ્થિ મજ્જા ટ્રાન્સફર કરી દઈએ કે જેની અંદર એડીએ પણ હોય. આવું પોસિબલ છે? તો કે યસ, આવું પોસિબલ છે. પરંતુ આ અસ્થિ મજ્જા ટ્રાન્સપ્લાન્ટ ખર્ચો તો બહુ ખર્ચાળ છે અને ટૂંક સમયની અંદર આ અસ્થિ મજ્જા પણ ફેલ થઈ જાય. શું થઈ જાય? અસ્થિ મજ્જા પણ ફેલ થઈ જાય. તો અહીંયા પણ એની એક સમય મર્યાદા આવી ગઈ. શું આવી ગઈ? સમય મર્યાદા. તો તમારી પાસે ત્રીજી પદ્ધતિ જે છે એ છે તમારી જીનેટિક એન્જિનિયરિંગ એટલે કે જનીન થેરાપી પદ્ધતિ. કઈ? જનીન થેરાપી પદ્ધતિ. જનીન થેરાપી પદ્ધતિની અંદર તમે શું કરશો? તો આપણને ખ્યાલ છે કે સારું લક્ષણો એટલે કે એડીએ માટેનું જે જવાબદાર આ જનીનનો લોપ થઈ ગયેલો છે એ લસિકા કોષની અંદર આપણે જનીન દાખલ કરીએ. તો કરવાનું શું? તમારે સજીવના શું લેવાના? લસિકા કોષ લેવાના. સજીવમાંથી તમે લસિકા કોષ ક્યાં લીધા? બહાર. એટલે કે બાહ્ય માધ્યમની અંદર પ્રક્રિયા થાય છે. આ એક વસ્તુ યાદ રાખજો. હમણાં હું તમને આના ઉપરથી એક લિંક આપીશ. સજીવમાંથી લસિકા કોષ તમે બહાર કાઢી લીધા. તો આ લસિકા કોષ કેવા તમે કાઢ્યા છે? બ્લડ ની અંદર 5-10 ml બ્લડ લીધું હોય તો એની અંદર લસિકા કોષો પણ લિમિટેડ હોય ને. તો આપણે હવે એની અંદર પ્રવર્ધન કરશું. એટલે કે આ લસિકા કણોનું પ્રમાણ સંખ્યામાં કેવું કરશું? વધારશું. એટલે કે લસિકા કણોનું શું કરશું? આપણે વૃદ્ધિ કરી. આપણે લસિકા કણોની વૃદ્ધિ કરી દીધી ત્યારબાદ એની અંદર આપણે કોને એડ કરશું? આ વૃદ્ધિ પામેલા જે કોષો છે એની અંદર કોનો એડ કરવાનો? આપણે એડીએ જનીનનો આપણે ઉપયોગ કરવાનો છે. એટલે કે એડીએ જનીનને આપણે આ કોષની અંદર દાખલ કરવાની ટ્રાય કરશું. આ કોષની અંદર દાખલ કરવા હોય તો તમને ખબર કે પ્રાણી કોષની અંદર કોણ વાહક તરીકે વર્તે? એઝેટોબેક્ટર એઝેટોબેક્ટર વર્તે ક્યારે? તો કે નહીં. એ કોનામાં? વનસ્પતિની અંદર, બરાબર? જે ગાંઠ પ્રેરવા માટે જવાબદાર હતો. ઓકે, એ રીતે પ્રાણીની અંદર કોણ વર્તે? વાહક તરીકે રિટ્રો વાયરસ. કોણ વર્તે? રિટ્રો વાયરસ. એટલે કે કેરિયર ડીએનએ નો ઉપયોગ કરવાનો છે. સી ફોર કેરિયર. કેરિયર એટલે કે વાહક. આ કેરિયર ડીએનએ નો ઉપયોગ કરીને આ એડીએ માટે જવાબદાર જે જનીન છે એને લસિકા કોષની અંદર દાખલ કરી દઈએ તો શું થશે? હવે આ એડીએ જનીન લસિકા કોષની અંદર આવશે એટલે કે અભિવ્યક્તિ પણ પામશે. અભિવ્યક્તિ પામી ગયો એટલે કે એડીએ બનશે, પણ ઉત્સેચક બને, અને આને ફરીથી ક્યાં દાખલ કરી દેવાના? જે નવા બનેલા એટલે કે જીનેટિક એન્જિનિયરિંગ કરેલા લસિકા કોષ જે છે એ લસિકા કોષને તમારે કોઈ શીરા દ્વારા શરીરમાં દાખલ કરવાના. યાદ રાખજો, આપણે ક્યાં દાખલ કર્યા? શીરાની અંદર. તમને ખબર, તમને જ્યારે કોઈ પણ બોટલ ચડાવવામાં આવે, તાવ આવે ત્યારે, તો એ ધમનીમાં ચડાવવામાં આવે કે શીરામાં? તો કે એ હંમેશા શીરામાં ચડાવવામાં આવશે. શીરા હશે એ જ તમને અહીંયાથી આવી રીતે ફૂલેલી દેખાશે. ઓકે, ધમની બહારથી ફૂલેલી દેખાય નહીં, કારણ કે શીરાનું દિવાલ કેવી હશે? પાતળી, પરંતુ એનો વ્યાસ કેવો હશે?
મોટો હશે ધમનીની કમ્પેરિઝનમાં. ઓકે, શા માટે શીરામાં દાખલ કરવામાં આવે તો એ સમજો કે શીરા બધું બ્લડ ક્યાં લઈ જશે? હૃદયમાં, અને હૃદયમાંથી આખા શરીરમાં એ ફેલાવશે. એટલે કે જે કંઈ પણ દવા, જે કંઈ પણ નવા કોષો હૃદયમાં જવાના છે આખા શરીરમાં ફેલાશે. તો એવી રીતે અહીંયા બનાવેલા લસિકા કોષો છે એને પણ આખા શરીરમાં આપણે મોકલવા છે, તો હૃદયની અંદર દાખલ કરી શકીએ તો એ શીરા માધ્યમ હોય. એટલા માટે મોટા ભાગે ડાબા હાથની શીરા પહેલા લેવામાં આવે. કેમ? તો કે એ નજીક પડે. શું પડે? નજીક પડે. ઓકે, આ રીઝન છે. તો આ પણ તમારે બધું જાણવું પડે કે બહુ બધી પાછળની ટ્રિક્સ છે, શા માટે શું કરવામાં આવે છે એ પણ તમારે જાણવાનું. આ રીતે તમે કરી દીધું તો શું થશે? આ રીતે જો તમે કરો તો તમારી ખામી નિવારી શકાય. પણ અહીંયા પણ મર્યાદા છે, કારણ કે લસિકા જેવી રીતે આરબીસી નું આયુષ્ય હોય છે 120 દિવસ, એવી રીતે ડબ્લ્યુબીસી નું પણ આયુષ્ય હોય છે, એવી રીતે તમારે લસિકા કોષોનું પણ આયુષ્ય હોય. એ અમુક ક્ષણ બાદ, અમુક દિવસો બાદ નાશ પામી જાય. તો જે નવા બનેલા લસિકા કોષો છે તો નાશ પામી જશે. તો શું કરશો? તો કે આનું કોઈ નિવારણ છે નહીં. પણ જો આ ખામી જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય, ક્યાં હોય? માતાના ગર્ભમાં હોય, ત્યારે આપણે એની ગર્ભજળ કસોટી કરી અને આપણને ખામી ખબર પડી જાય કે અચ્છા બાળકના જનીનની અંદર ખામી છે, તો એ ગર્ભજળ આપણે બહાર કાઢી લઈએ અને એની અંદર જે જનીન મળે એ જનીનની સારવાર કરીને, એટલે કે આ પદ્ધતિ ક્યાં કરો? ભ્રૂણની અંદર દાખલ કરો. બચ્ચું જન્મી ગયેલું છે એના ઉપર નહીં, ભ્રૂણની અંદર જો આ પદ્ધતિ કરવામાં આવે તો એનું પરમિનન્ટ સોલ્યુશન છે. તો કે એ ભ્રૂણ જે વિકસશે એની અંદર જ સારા એવા લસિકા કોષ કે જે એડીએ ઉત્પન્ન કરે છે એવા મળશે. તો આનું પરમિનન્ટ સોલ્યુશન છે. યસ, તો આ વાત થઈ ગઈ તમારે એનસીઆરટી આધારિત, તમે આ લખી. હવે જોઈએ જનીન થેરાપી પણ નીટના પોર્શન આધારિત. હવે કોઈ પણ પ્રક્રિયા હોય આપણને ખબર છે બે પ્રકારે થાય, કા શરીરની અંદર, કા શરીરની બહાર. ઓકે, જેવી રીતે અત્યારે ટેસ્ટ ટ્યુબ બેબી કરવામાં આવે તો શરીરની બહાર કરવામાં આવે ને, અને જો અંદર થતું હોય તો કુદરતી રીતે થાય જ છે. ઓકે, ફલનની પ્રક્રિયા. તો એ રીતે જનીન થેરાપી પણ બે રીતે થાય. એટલે કે જનીન થેરાપીના પણ ટોટલ પ્રક્રિયા કયા સ્થળે થાય છે એના આધારે બે પ્રકાર પડશે. કયા? તો એ તમારે યાદ રાખવાનું આ રીતે, એક્સ વિવો અને ઇન વિવો. વિવો, ઓપ્પો, ચાઇના આવું બધું તમારે કરવાનું નથી. ઓકે, એક્સ વિવો એટલે કે શરીરની બહાર થતી પ્રક્રિયા. કેવી? શરીરની બહાર એટલે કે અસ્થિ મજ્જા, લસિકા કોષ, બ્લડનો કોષ, તમારા શુક્રકોષ કે અંડકોષ, દેહિક કોષ, કોઈ પણ કોષને કે અંગોને કે પેશીને શરીરની બહાર લઈ જઈને કોઈ પણ સારવાર, એટલે કે જનીન થેરાપીની વાત કરીએ તો જનીન થેરાપી શરીરની બહાર લેબમાં આપવામાં આવે છે તો એને શું કહેવાશે? એક્સ વિવો પદ્ધતિ, કે જેની અંદર રેટ્રોવાયરસ આપણે ઉત્સેચકોનો ઉપયોગ કરીને જનીનની અંદર એડ કરી દીધું. અને ફરીથી હમણાં આપણે વાત કરીએ, હમણાં જે લસિકા કોષ વાળી વાત કરેલી કે જેની અંદર આપણે શીરાની અંદર ફરીથી નવા લસિકા કોષો દાખલ કરી દીધા. કઈ પદ્ધતિનું ઉદાહરણ હતું? એક્સ વિવો. એટલા માટે મેં તમને કીધું કે બાહ્ય રીતે થાય છે, લસિકા કોષને બહાર કાઢવાના છે તો કઈ? એક્સ વિવો. પરંતુ જ્યારે પણ કોઈ પદ્ધતિ શરીરની અંદર જ થતી હોય, એટલે કે કોઈ એવું ઇન્જેક્શન તમે, જેમ કે ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન છે, ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન તમે ડાયરેક્ટ શરીરની અંદર દાખલ કરી દો છો, સારવારથી તમે વંચિત નથી રહેતા, તમને સારવાર મળી રહી છે. તો આ પદ્ધતિ જે છે જે કઈ છે? ઇન વિવો. ઘણી વખત આવા જનીનો ને પણ ડાયરેક્ટ કોષની અંદર દાખલ કરવામાં આવે, તો પેશીની અંદર દાખલ કરવામાં આવે, તો એ કઈ પદ્ધતિ છે? ઇન વિવો જનીન થેરાપી. હવે આ તો એના પ્રક્રિયા ક્યાં થઈ એના આધારે, પણ પ્રક્રિયા કોના ઉપર કરવામાં આવે છે એના લક્ષણોને આધારે પણ જનીન થેરાપીના બે પ્રકાર છે. પહેલું છે જર્મ લાઇન જનીન થેરાપી અને બીજું છે દૈહિક જનીન થેરાપી. આ અલગ અલગ છે, બરોબર? ટોટલ 4 પ્રકાર. આ પહેલો, આ બીજો, ત્રીજો, ચોથો. આ જર્મલાઇન જનીન થેરાપી એટલે કે મોટા ભાગે આ જનીન થેરાપીની પ્રક્રિયા તમે જનીનિક કોષ અથવા તો તમે જન્યુ કે જનન કોષની અંદર આ પ્રક્રિયા કરેલી હોય.
શુક્રકોષ છે કે અંડકોષ છે એ બધાની અંદર. ઓકે, જો જનીન થેરાપી જન્યુકોષ કે જનનકોષની અંદર કરવામાં આવે તો નવા બનતા લક્ષણો છે એ કેવા બનશે? પેઢી દર પેઢી આગળ વધશે. એટલે કે આના દ્વારા જે કંઈ પણ આપણને ઇફેક્ટ મળશે કેવી હશે? આનુવંશિક હશે. દરેક પેઢીની અંદર પછી એ સ્થિર થઈ જશે. ઓકે, જેમ કે તમે ખરાબ આંખ માટેનું લક્ષણ છે, કોઈકને ખરાબ આંખ છે, બરાબર, આંખની બહુ બધી અનિયમિતતાઓ છે, તો એનું જનીન જ તમે બદલી દીધું અને પેઢી દર પેઢી એ સહજ કોઈ ખામી આવતી નથી. તો એ પદ્ધતિ કઈ કરેલી હશે? જર્મલાઈન જનીન થેરાપી. તો આ પ્રકારના એમસીક્યુ પૂછે તો તમને આવડતું હોવું જોઈએ ચપટી વગાડતાની સાથે. દૈહિક જનીન થેરાપીની વાત કરીએ તો દૈહિક કોષોની અંદર આ બધા કેવા હતા? લૈંગિક કોષો. આઈ હોપ કે તમને દૈહિક કોષ અને લૈંગિક કોષ ખબર છે. દૈહિક કોષોની અંદર સારવાર કરવામાં આવે એવી પદ્ધતિને કેવી કહેવાય? દૈહિક જનીન થેરાપી. જેમ કે લસિકા કોષ, આરબીસી, બરાબર, તમારા બોન મેરો ની અંદર કરવામાં આવે, ચેતાકોષની અંદર કોઈ પદ્ધતિ કરવામાં આવે, ત્વચાના કોઈ પણ કોષની અંદર કરવામાં આવે, આ કોઈ પણ જગ્યાએ કરવામાં આવે, પણ કેવો હોવો કોષ જોઈએ? લૈંગિક. ઓકે, અંડકોષ કે શુક્રકોષ સિવાયના બધા જ કોષો અહીંયા તમે ગણી શકો. જનનકોષ સિવાયના બધા કોષ એ કેવા કહેવાશે? લૈંગિક, દૈહિક કોષ. તો અહીંયા પદ્ધતિ કરવામાં આવે ને શું કહેવાશે? દૈહિક જનીન થેરાપી. અને આ પદ્ધતિ વડે કરવામાં આવેલો ફેરફાર કે સારવાર એ આનુવંશિક હોતી નથી. આનુવંશિક હોતી નથી, પરંતુ એ કોઈ પણ વ્યક્તિ એ પોતાના જીવનકાળ દરમિયાન એની સારવાર લઈ શકે, એના છોકરાને એની સારવાર આપી શકે નહીં. તો આ ટોટલ 4 પ્રકાર હતા. હવે કયા કયા ઉપયોગી થાય જનીન થેરાપી? તમને ક્યાં ક્યાં ઉપયોગી થાય એ પણ તમારે જાણવું પડે. પહેલું કે આપણે જનીન થેરાપી વડે ખરાબ લક્ષણો ધરાવતું જનીનને ઓળખી શકીએ તો આપણે એની સારવાર કરી શકીએ. રોગ હોય તો રોગની ઓળખાણ કરી શકીએ, જનીનિક રોગની ઓળખાણ કરી શકીએ. કોના દ્વારા? જનીનિક થેરાપી દ્વારા. બીજું તો કે સ્વાસ્થ્ય અને રોગની સારવારમાં જનીનિક થેરાપીની પેદાશનો ઉપયોગ કરાય. જો આપણે જોયું, બરાબર, પેદાશ હતી એ આપણે ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ વાત કરીએ જનીનનું અલગીકરણ કરીને આપણે નવું ક્લોનિંગ કરી શકીએ. આપણે ઇન્સ્યુલિનની વાત કરી તો એનો ક્લોનિંગ કર્યું, બેક્ટેરિયાની અંદર દાખલ કર્યું, નવું પ્રોડક્ટ બનાવી, એનો આપણે રોગ પ્રતિકારકતા માટે અથવા તો રોગની સારવાર માટે આપણે એનો યુઝ કર્યો. ત્યારબાદ છે જનીન થેરાપીની નવી નવી તકોનો પણ વિકાસ કરી શકાય. તમને જનીન થેરાપી કરતા આવડી ગયું છે તો અન્ય કોઈ રોગોની વિશે તમારે ફ્યુચરમાં આવવાના જે રોગો છે કે એક વ્યક્તિમાં તમને ખબર છે આ રોગ છે, તો એની પેઢી દર પેઢીમાં આવવાના રોગો જે છે એનો પણ તમે અંદાજ લગાવી શકો કે કેવી કેવી હશે. આનુવંશિક રોગો હોય કે જે જનીનિક ખામી અનુસાર હોય તો તમે એનું સારવાર કરી શકો, એની તમે રોગોની માહિતી પણ મેળવી શકો. તો આ વાત હતી જનીન થેરાપી અને લેક્ચર નંબર 3 માટે આટલું જ. તમે મસ્ત રહો, વાંચતા રહો, મહેનત કરતા રહો. મળીશું લેક્ચર નંબર 4 ની અંદર. ત્યાં સુધી બાય બાય અને ટેક કેર.